આપણી જો બે હું રખડે અહીંયા અડધી આ સાઈડ અડધી અહીંયા ને અડધી આ સાઈડ ગાયું બધી. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છે ને. અત્યારે ઘરે આપણે બેઠા છીએ, બે હું રખડાવી આ સાઈડ ત્યાં અમને આ રખડે. આપણે અત્યારે બેઠા છીએ. હવે બ્લોગ સાંજે ચાલુ કર્યો. સવારે આપણે કાલે લગ્નમાં ગયા હતા, સાંજે દાંડિયા રાસમાં ગયા હતા. પછી દિવસનો ટાઈમ ન જોયો બનાવવાનો. સાંજે દાંડિયા રાસમાં હોય તમને દેખાડું. તો આજે પાછા બીજા મોટા બાપુના દીકરાના લગ્ન છે, ત્યાં પણ જવાનું છે આપણે સાંજે દાંડિયા રાસમાં. એ પણ દેખાડીશ તમને. આપણે જો અત્યારે ભેહું બધી છૂટી રખડે. અમારા વિડીયો વધારે પતા ને ચાણી રમતના હોય, ચારણ એના હિસાબે આપણે ચાણી રમતનો જ વિડીયો આવશે. પાડો જો મારા પડો. તો આપણે અત્યારે આવી ગયા છે જુંગિયા દાડે. અહીંયા જાય નહીં અત્યારે હાલી, કેમ કે અહીંયા જો દાંડિયા રાસ ચાલુ આગળ છે, એની આગળ છે 3 જગ્યાએ છે ભેગું. આપણે અત્યારે જુંગિયા જાય વાસા દાદાનું દર્શન કરતા આવી. આ અંબેમાનું મંદિર છે. લાઇટ ડિમ્પલ થઈ ગઈ. અને અહીંયા જુંગિયા દાદા મંદિર છે, ઝાડુ વાડું આવે. લખુભાઈ હેડો થઈ ગયો લખુભાઈ. હા મંદિર છે. આપણે અંદર જઈ આવીને દર્શન કરી આવી. આ ગાર્ડન છે આખું. આ જુંગિયાનું મંદિર છે. ના દર્શન અંદર છે મૂર્તિ 3 વાસા દાદાની. આ ગણપતિ બાપા અને હનુમાનજી. આપણે જો દર્શન કરી લીધા છે જુંગિયા દાદાના. અત્યારે અમે બે ઊભા ઘડીક વાર અહીંયા બેસીને પછી છે ને અહીંયા દાંડિયા રાસ ચાલુ છે. સામું છે ત્યાં જતા જાઓ ને ત્યાંથી પછી આગળ છે એ પણ અહીંયા જતા જાઓ ને એને પછી ઘરે એની જગ્યાએ ફરી લે અમે. આપણે જો અહીંયા બેઠા આરામથી. આ રસ્તો છે અહીંયા. કાંઈ ઝુમર હતું પણ ઉતાર નાખ્યું એ, કેમ કે હાથમાં તૂટવાનું હતું ને એટલે. આને જલતે પડી ગયા જો. કેમેરા ચાલુ એટલે બોલવાનું બંધ કરી નાખ્યું બસ. હા બંધ થઈ ગયો. હજી નથી બોલતો, હરમાઈ ગયો, બીજું કઈ નહીં.
તો આપણે જો અત્યારે કાલે રાતનો ઉજાગરો હતો એટલે હોતા હતા ને ત્યારે ઉઠાય 4 વાગી ગયા એટલે હું દોવાનું ટાણું થઈ ગયું. આજે પણ લગ્નમાં ગયા બધા ને આપણે ઘરે જ ગયા હતા. પાકડાને વાડામાં પહેલાં પૂરી નાખ્યા, મોટી હોય ને બાંધી નાખી થોડીક ને એમના જો ઊભી અહીંયા ગાયને વહેલી સવારે ચરી લીધું એટલે બાંધી નાખી. પછી આને પછી છોટી બેહવા દીધી. આમાંથી એક બેન બાંધીને તો બીજું આ જઈને મારવા જાય ને જાય ને દોવાનું જ્યાં મોડું થઈ ગયું એટલે હમણાં રાડો રાડ થાય બધી. આપણે પણ ગાયને દોવાની છે. પહેલાં એના પાડેડા નાના કારણે વાછડીને બાંધી નાખી. દવા બેન પછી આવશે પાવરામાં બધી જો બાજુ બેઠી આરામથી. 2-4 હરાડી વધારે છે ને પાવરા ખાવાવાળી બધીને બાંધી નાખવાની. ભગત અહીંયા બંધાઈ ગયા આપણા જ. હા બધા જી ખીલે આવે અત્યારે છાંયા બાંધવાની, ઓલા ઉપરના ખીલામાં જ બંધાય નહીં કેમ કે તડકો બહુ રહ્યો. અત્યારે આપણે જો ગાયું દોવાનું ચાલુ થઈ ગયું છે. ગાય દોઈ લઈ બાકી દોવાનું અત્યારે 3-4 લીટર જેવું કરે છે. છઠિયાર મોટું ઓર્ડરનું હતું. આજે ઘેર ગાય થકી ગઈ જો મારા જેટલું થવા આવે. મોઢે ધ્યાન રાખો કાંઈ ગલવા જાય. હટ છટિયા માથે ઊભી રહી ગઈ ભાડી. હાલો આવે હટ પાછી. કેમેરાની ક્વોલિટી ઘટી ગઈ. શું કે આ બાદ માથે આવે ને કચરો આવી ગયા આડો કેમેરામાં. આપણે અત્યારે રતન ધાવે છે. રતનનું શું છે કે 1.5 આ સાઈડને 2 આખા દઈ જ દેવાના એને. અમારે નાખી દીધા, અમારે રાખી દીધા. 2 આ છે તમે દેતા જાઓ ને તમે 3-4 મહિના હરખું હાચવું પડે. આ 2 મહિનાની થઈ ગઈ પણ હજી હાથ નહીં પકડે. હાથ વધી રહી ચોમાસે આવશે ને તે પછી પકડાશે. 2 મહિના હાથ જ હવે પકડશે. ત્યાં શીંગડી આવી ગઈ. મારે એટલે રાજધાની શીંગડી આવ્યા 12 મહિનાની થઈને ત્યાં જરાક આવા દેખાતા હતા. હવે આને દોવી છે પણ હવે આને ઘડીક પછી દઈશ. જેમ કે ઓલી હોય ને માથે ધોળા આવે છે. આમથી બેહું પછી માથે દોડી આવે.
આપણે માંગવું હોય ને 3 લીટર જેવું દૂધ કરે. આ ડોલથી ભરાણી એટલી માં અડધા પીણી જાય પછી ભેહું બધી આવે રાડો રાડ થઈ જાય. આપણે જો ગાય દોઈને જે ઘરે પહોંચ્યા નતા એટલી વારમાં થોડીને આવી ગઈ. હવે આ મૂકી જાય હવે હેરાન આપણે થવાનું. હટ 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 આ હવે દોરી લઈને અને બાંધી દો ને કરે ને ભેહું પછી દોવા નહીં દે. આખા પડી આપણે લઈ લઈને બાંધી દઈએ. હવે જોઈ ખાણ આટું જ ઊભી હોય માથે જ ઊભી રહી. આપણે આને દોઈ હતી ગોરીને એની પણ લાઈવ મિલ્કિંગ તમને દેખાડીશ. એમાં હું ઘરની ભેહું રહી ને હેવાણી બહુ રહી જો ના દેખે ને એટલે ઘરના કોઈ ના દેખે ને એટલે પૂરું. બધા એ એક શાંત છે. આ એક જ રાડો કેમ કે દવાનો ટાઈમ થઈ ગયો એટલે રાડો રાખ ને કલાક મોડું થાય ને દોવાય નહીં એટલે પૂરું એનું. આને હવે બાંધવી જોઈએ કાંઈ લેતી નથી કરી નહીં. અરે હા હા તો જો આપણી હવે ભેહું છોડી નાખી બધીને 7 વાગી ગયા હતા. 6:30 જેવું થયું છોડી અડધી કલાક રખડી લે આરામ ભૂકમ બાકી ખીલામાં નાખી દેવાનું. પાકડાને દાંડા નાખી દેવું થોડીક બધી જો તે છૂટી રખડે. વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો. ઘણા બધા યાર જોવે છે પણ સપોર્ટ નથી કરતા આપણે. જય માતાજી, જય શ્રી રામ.